નિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તો લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાત ભાજપમાં મંગળવારે કેતન ઇનામદારના રાજીનામાનું વાવાઝોડું આખરે સમી ગયું છે। પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સાથે ગાંધીનગર સ્થિત આવાસ પર મુલાકાત કર્યા બાદ સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે રાજીનામું પરત લેવાની જાહેરાત કરીને કહ્યું કે પક્ષે મારી તમામ વાત માન્ય રાખી છે। 1:30 વાગે मैं मान्य विधानसभा हमारा अध्यक्ष श्री शंकरभाई चौधरी साहेब ने मारू राजीनामु ईमेल द्वारा मैं मोकली आप्યું હતું અને એની અંદર મેં બે લીટીમાં લખ્યું હતું કે ભાઈ મારા અંતરાત્માના અવાજને માન આપીને હું આ રાજીનામું આપું છું અને એના પછી રાજીનામું મોકલ્યા પછી મારું એકદમ ક્લિયર કટ હતું કે ભાઈ વાંધો નહીં, હવે રાજીનામું આપવું જ છે। અને મારી અંદરની વાત જ્યારે મારા આ રાજીનામાની જાણ મારા પ્રદેશના મોવડીઓને, મારા સરકારમાં સીએમ સાહેબથી માંડીને તમામ મારા પ્રભારી મંત્રીશ્રીને અને અમારા આગેવાનોને થઈ ત્યારે એમને મને પૂછવામાં આવ્યું કે ભાઈ આ અંતરના આત્માના અવાજની વાત એટલે શું છે। એટલે મેં એમની સાથે બેસીને બધી ચર્ચા અત્યારે માન્ય આપણા પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ સાહેબ, પ્રભારી મંત્રી શ્રી હર્ષભાઈ અને એમની સાથે બેસીને ચર્ચા કરી અને મેં મારી બધી જ વાત એમની સાથે કરી। અંદરથી જે પણ મારો ડૂમો હતો, મારી વેદના હતી, મેં અમારા પ્રદેશ અધ્યક્ષ સાહેબને અને અમારા પ્રભારી મંત્રીશ્રીને કહી। રત્નાકરજી અમારા સંગઠન મહામંત્રી એ પણ મને પોઝિટિવલી મને એમને આ વસ્તુનો જવાબ આપ્યો અને એમને તુરંત કહ્યું કે ભાઈ આ જે પણ છે એ તમારા એનું નિરાકરણ લાવીને તમને સંતોષ થાય અને પ્રત્યેક કાર્યકર્તા અને પાર્ટીના સંતોષ થાય એવું જ સંગઠન દ્વારા અને સરકાર દ્વારા કામ કરવામાં આવતું હશે। જે પણ નાની મોટી કંઈક હશે તો સાથે બેસીને જોઈ લઈશું। આ વાત મારા આજે સંગઠન મહામંત્રી શ્રી પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ સાહેબ અને પ્રભારી મંત્રી મારા હર્ષભાઈ સાથે થઈ। હું આજે લોકસભાની ચૂંટણી સામે છે। માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ ત્રીજી વખત દેશનું નેતૃત્વ કરવા જઈ રહ્યા છે અને 400+ નારા સાથે આજે ગુજરાતના પનોતા પુત્ર જે આપણા દેશને મહાસત્તા તરફ જવા જઈ રહ્યા છે, ત્યારે હું એટલું ચોક્કસ કહીશ કે મારું રાજીનામું એ મારા અંતરાત્માના અવાજને માન આપી નહોતું અને આ જ રાજીનામું અત્યારે હાલના ટાઈમમાં આ સમયમાં મારું લાગણી અને મારી માગણી બે અલગ વસ્તુ છે, પણ એક પાર્ટી લેવલે એક પાર્ટીના કાર્યકર્તા તરીકે હું પોતે માન્ય પ્રદેશ અધ્યક્ષશ્રી અને પ્રભારી મંત્રીશ્રી સાથે ચર્ચા કરીને મને સંતોષ છે અને હું વિચારું છું અને મને વિશ્વાસ છે કે આગામી દિવસમાં આવી કોઈ વસ્તુ ફરી મારાને પ્રત્યેક કોઈ નાના કાર્યકર્તા માટે પણ નહીં થાય એવી મને ખાતરી પણ છે। એટલે હાલ આ રાજીનામાની વાત અમારા અધ્યક્ષશ્રી વિધાનસભાના અધ્યક્ષશ્રી પણ શંકરભાઈ પણ સાથે હતા, વાતચીત કરીને આ રાજીનામાની અંદર હવે હું આના માટે વિચારું છું કે રાજીનામું અત્યારે હું પરત લઉં છું। સાચા કાર્યકર્તા તરીકે કેતનભાઈ પહેલા બી કામગીરી કરી છે વિસ્તારના નાગરિકો માટે અને ભવિષ્યમાં બી એટલી જ મજબૂતાઈથી કરશે। પંચમહાલ લોકસભા માટે કોંગ્રેસના ઉમેદવારનું નામ નક્કી થઈ ગયું છે। દિલ્હી હાઈકમાન્ડ દ્વારા ગુલાબસિંહ ચૌહાણને ટેલિફોનિક જાણ કરાઈ છે। તો ગુલાબસિંહનું નામ આવતા કાર્યકરોમાં આનંદ છવાયો છે। લુણાવાડાના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણને કોંગ્રેસ પક્ષ દ્વારા લોકસભાની ટિકિટ અપાઈ છે। ઓબીસી નેતા અને મહીસાગર જિલ્લાના વતની ગુલાબસિંહ ચૌહાણને કોંગ્રેસ પક્ષમાંથી લોકસભાની ટિકિટ મળતા કાંટેકી ટક્કર થશે। લુણાવાડા વિધાનસભાની સીટ પર 26,700 મતની લીડથી ગુલાબસિંહ ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા। પંચમહાલ લોકસભા ઉપરથી જે કોંગ્રેસે ગુલાબસિંહ ચૌહાણની પસંદગી કરી છે, ત્યારે સીધી વાત કરીશું ગુલાબસિંહ ચૌહાણ સાથે। ગુલાબસિંહ, શું કહેવું છે આપનું? પહેલાં તો હું રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી ખડગેજી, સોનિયા ગાંધીજી, રાહુલજી, પ્રિયંકાજી, અમારા પ્રદેશમાંથી વાસ્તવિકજી, અમારા પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહજી ગોહિલ, અમિત ચાવડા સાહેબ, ભરતસિંહજી અને પંચમહાલ, મહીસાગર અને ખેડાના તમામ કાર્યકરનો હું આભાર માનું છું કે મારી પસંદગી કરવામાં આવી। ગુલાબસિંહ, આપ ચૂંટણીમાં મતદારો સાથે મત માંગવા જશો, કયા મુદ્દાઓ લઈને જશો? આખા દેશમાં આજે મોંઘવારીનો પ્રશ્ન છે, બીજું યુવાનોને બેરોજગારીનો પ્રશ્ન છે, બહેનો પર જે અત્યાચારો થઈ રહ્યા છે, બીજું જે સુવિધાઓનો અભાવ છે। માનો કે અમારા પંચમહાલમાં ગોધરાથી મોડાસા વચ્ચેનો રેલવે માર્ગ, બીજું ખાનપુર તાલુકા અને
અમારા લુણાવાડાના દક્ષિણમાં સિંચાઈનો જે પ્રશ્ન છે, કડાણાનું પાણી છેક પાટણ સુધી પહોંચતું હોય અને અમારા નજીકના વિસ્તારોમાં સિંચાઈના પાણી ના મળતો હોય, આવા તમામ નાના નાના પ્રશ્નો લઈ હું પ્રજા વચ્ચે જઈ અને રજૂઆતો કરીશું. કોંગ્રેસ તરફી વાળીશું અને કોંગ્રેસને જીતાડીશું. ગુલાબસિંહ, એક વાત કરીએ કે અગાઉ 1 મહિના અગાઉ પણ ભાજપમાં જોડાવાના છો તેવી વાયકા ફેલાઈ હતી અને તમે એ વખતે પણ નિર્માણ ન્યૂઝ સાથે સ્પષ્ટતા કરી હતી હું ભાજપમાં જોડાવાનો નથી. શું કહેવું છે આપનું? આપ જાણો છો, જ્યારે પણ ભાજપ હોય, ખોટી ખોટી વાતો, ખોટા વચનો, એના માટે તો ભાજપ પ્રખ્યાત છે. હું ક્યારે પણ કોંગ્રેસમાંથી ભાજપમાં જવાનો નથી. 19માં કોંગ્રેસે મને ધારાસભ્ય તરીકેનું પણ મેન્ડેટ આપ્યું હતું. 22માં પણ મને વિધાનસભા માટેનો મેન્ડેટ આપ્યું હતું. આજે હું કોંગ્રેસનો ધારાસભ્ય છું. ફરીવાર કોંગ્રેસે મને મહીસાગર જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ તરીકે પણ મારી પસંદગી કરવામાં આવી. હાલ MP તરીકે ફરી પાછી મારી પસંદગી કરી છે. હું ક્યારે પણ કોંગ્રેસને ભૂલી શકું તેમ નથી અને કોંગ્રેસ સાથે છું, સાથે જ રહેવાનો છું. જી, ચોક્કસથી આ હતા ગુલાબસિંહ ચૌહાણ, જે પંચમહાલ 18 લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ OBC ઉમેદવાર મેદાને ઉતારવામાં આવ્યો છે, ત્યારે કોંગ્રેસે પણ ઉમેદવાર OBC ઉતાર્યો છે. ખાસ કરીને જંગ બહુ જ લાંબો બને તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. ગુલાબસિંહ ચૌહાણ દ્વારા કહેવામાં આવ્યું છે કે મતદારો સાથે જે મત માંગવા જશે ત્યારે જે રોજગારી હોય, શિક્ષણ હોય, આરોગ્ય હોય, તેમજ અનેક મુદ્દાઓ છે, ખેડૂતોને લઈને પાણીના સિંચાઈના મુદ્દાઓ હોય, તમામ મુદ્દાઓ લઈ જે મતદારો છે તેઓ પાસે જશે. ઇન્દ્રવદન પંડ્યા, નિર્માણ ન્યૂઝ, મહીસાગર. આમ આદમી પાર્ટીના ભરૂચ લોકસભાના ઉમેદવાર ચૈતર વસાવાએ વડોદરા જિલ્લાના કરજણમાં કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી હતી. બેઠકમાં વડોદરા, કરજણ, શિનોરના આમ આદમી પાર્ટી, કોંગ્રેસના તાલુકા પ્રમુખ સહિત અન્ય કાર્યકરો હાજર રહ્યા હતા. બેઠકમાં ડેડિયાપાડાના ધારાસભ્ય અને ભરૂચ લોકસભાના ઉમેદવાર ચૈતર વસાવાએ નર્મદા ભરૂચ જિલ્લામાં પ્રવેશ મુદ્દે હાઈકોર્ટ જવાની તૈયારી દર્શાવી હતી. મહત્વનું છે કે ચૈતર વસાવાને નર્મદા ભરૂચમાં પ્રવેશવા નહીં કરવાના શરતે સેશન્સ કોર્ટે જામીન આપ્યા હતા અને આ બાબતો અને આ શરતો દૂર કરવા ચૈતર વસાવાએ સેશન્સ કોર્ટમાં એક અરજી કરી હતી, જેને કોર્ટે નામંજૂર કરી હતી. જામીન તો મળી ગયા છે, પણ શરત એવી આપવામાં આવી છે કે નર્મદા જિલ્લામાં પ્રવેશ બંધી છે અને ભરૂચ જિલ્લામાં હું રોકાઈ નથી શકતો, ત્યારે લોકસભાના ઉમેદવાર હોવા છતાં અને સ્થાનિક ધારાસભ્ય હોવા છતાં હું મારા મતદાતાઓની વચ્ચે જઈ નથી શકતો. એને ધ્યાને રાખીને અમે નામદાર સેશન કોર્ટમાં એ શરતો રદ કરવા માટે અરજી કરી હતી, પણ નામદાર સેશન કોર્ટે એ અરજી નામંજૂર કરી છે અને મારી જે શરતો હતી એ યથાવત રાખી છે. ત્યારે આવનારી લોકસભાને ધ્યાને રહીને મારા મતદાતાઓની વચ્ચે જઈ શકીએ અને એ નર્મદા જિલ્લાની જે પ્રવેશબંધીની શરત દૂર થાય, ભરૂચ જિલ્લાની શરત દૂર થાય, એ માટે નામદાર હાઈકોર્ટમાં અમે જઈશું. અમને પૂરો વિશ્વાસ છે કે નામદાર હાઈકોર્ટ દ્વારા અમને ન્યાય મળશે. સુરતના ઈચ્છાપુર ONGC બ્રિજ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. છોટા હાથીમાં 4 કામદારો કામ અર્થે જઈ રહ્યા હતા, ત્યારે ફોરવ્હીલ મહિલા ચાલકે છોટા હાથીની અડફેટે લેતા છોટા હાથી પલટી ખાઈ ગયું, જેમાં 20 વર્ષીય કામદારનું મોત નીપજ્યું. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા, જોકે એક કામદાર છોટા હાથી અને કાર વચ્ચે ફસાયો હતો. ગાડી કામ હાઈવે પર કરીએ છે, ચાલુ કામ હતું ને છોટે પછી આને ઠોકી દીધી ગાડી, ફોર વ્હીલર ગાડી. 3 મજૂર હતા, ચોથો ને ડ્રાઈવર, એમાં 2 ને શું આવ્યું છે, ડાયરેક્ટ ને સુરેન્દ્રનગર જિલ્લામાં લખતર પોલીસે કારમાંથી ઇંગ્લિશ દારૂ ઝડપ્યો હતો. દારૂ ભરેલી કારે બાઇક ચાલકને અડફેટે લીધો, ત્યારે પોલીસે કારનો પીછો કર્યો હતો, ત્યારે પોલીસને જોઈ કાર ચાલક ગાડી મૂકીને અંધારામાં નાસી છૂટ્યો. પોલીસે ગામમાંથી કારમાંથી 1.58 લાખનો ઇંગ્લિશ દારૂ ઝડપ્યો હતો. ચૂંટણી જાહેર થતાની સાથે આ પંથકમાંથી દારૂ ઝડપાતા ચકચાર મચી ગઈ. પોલીસે કારને ઝડપી કાર્યવાહી પણ હાથ ધરી હતી.
તાપીમાં કોંગ્રેસ મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન પ્રસંગે 2017માં વ્યારા વિધાનસભા બીજેપી પક્ષે ઉમેદવાર રહેલા અરવિંદ ચૌધરી ફરી કોંગ્રેસમાં જોડાયા. તેઓ કોંગ્રેસમાંથી 5 ટર્મ તાલુકા પંચાયતના પ્રમુખ રહી ચૂક્યા હતા. તેઓ 2017માં કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા ત્યારે ફરી તેઓએ ડોક્ટર તુષાર ચૌધરીના હસ્તે કોંગ્રેસનો કેસ ધારણ કર્યો હતો. સમાચારમાં આગળ વાત કરીએ અમદાવાદ પૂર્વ બેઠકની. અમદાવાદ પૂર્વ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર રોહન ગુપ્તાએ ચૂંટણી લડવાનો ઇનકાર કરવા અંગે ખુલાસો કરતા કહ્યું કે મારા પિતાજીની નાદુરસ્ત તબિયતને કારણે ઇનકાર કર્યો છે. તેઓ ઈચ્છતા ન હતા કે હું ચૂંટણી લડું, છતાં મેં તેમને કહ્યું હતું કે પાર્ટીએ જે ટિકિટ આપવાનો નિર્ણય કર્યો છે એને સ્વીકાર કરવો જોઈએ, પણ ગતરોજ તેમની તબિયત વધારે બગડતા મારે ન છૂટકે ચૂંટણી ન લડવાનો નિર્ણય કરવો પડ્યો છે. પિતા એ માટે ઓકે નતા. 20 વર્ષ પહેલા લડેલા હતા. એમના જે અનુભવો હશે ક્યાંક ને ક્યાંક એક પુત્ર તરીકે એમને એક હતું કે એમની જોડે જે અનુભવો છે એમની જોડે રિપીટ થશે. એમને હું કન્વિન્સ કરવાનો પૂરો ટ્રાય કર્યો. પાર્ટીએ જ્યારે મને આદેશ આપ્યો કે ના રોલ લડવાનું છે, મેં એને સ્વેચ્છાએ સ્વીકાર્યો. હું સેન્સિટિવ માણસ છું. મને કોઈએ એક વોટ્સએપ મોકલ્યો, એક કહેવાતા નેતા જેણે 2002માં પાર્ટીની પથારી ફેરવી નાખી, જેના કારણે પાર્ટી હારી, આજે મને ગદ્દારીના મેસેજ આપે છે. અને એમની મારા પિતા જોડે વ્યક્તિગત મૈત્રી હોવા છતાં પણ આ પરિસ્થિતિમાં જે પ્રકારની મેં ટ્વીટ જોઈ છે, હું એમને કહેવા માંગીશ કે તમે જોડે ના ઉભા રહી શકતા હોય એટલીસ્ટ માનવતાના ધોરણે જ્યારે હું આ પાસ થઈ રહ્યો છું, આ પ્રકારના ધંધા ના કરે. મારી જે વિનમ્રતા છે અને મારી મજબૂરી ના સમજશો. અત્યાર સુધી હું હંમેશા ચૂપ રહ્યો છું. હું વ્યક્તિગત પસાર થઈ છું, પણ જો આ પ્રકારની કંઈ પણ આવશે તો હું 100% પ્રતિક્રિયા આપીશ. અને પાર્ટીને પણ મારી વિનંતી છે, એક મિનિટ, પાર્ટીને પણ મારી વિનંતી છે કે હું આ પરીક્ષામાંથી પાસ થઈ રહ્યો છું, આવી વ્યક્તિને રોકે. કોઈએ મને શિખામણ આપવાની જરૂર નથી. ઈમાનદારીની મારા પિતાએ 40 વર્ષ અને મેં 15 વર્ષ સુધી નિસ્વાર્થ સેવા કરી. લોકસભાની ચૂંટણી જાહેર થયા બાદ પણ ભાજપમાં ભરતી મેળો યથાવત છે. મંગળવારે ખાનપુર સ્થિત ભાજપ કાર્યાલય ખાતે કોંગ્રેસ અને આપના કાર્યકરોએ કેસરિયા કર્યા હતા. ત્યારબાદ રાજ્યસભાના સાંસદ મયંક નાયકે કહ્યું કે વિવિધ પક્ષના કાર્યકરો વડાપ્રધાન મોદીની વિકાસની કાર્યપ્રણાલીથી ઘેરાઈને ભાજપમાં જોડાઈ રહ્યા છે અને પક્ષ આ લોકોનું સ્વાગત કરે છે. યશસ્વી વડાપ્રધાન, વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા, ગુજરાતના સપૂત આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં આજે કોંગ્રેસના મહામંત્રી, પૂર્વ મહામંત્રી અને સહકારી આગેવાન શ્રી જે.બી. પટેલ, શ્રી રામભાઈ ભરવાડ સહિત ખૂબ મોટી સંખ્યામાં કોંગ્રેસ છોડી અને લોકો ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં અને દેશના ગૃહ અને સહકારિતા મંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબના સમર્થન માટે ભારતીય જનતા પાર્ટીમાં આજે જોડાયા છે. તેઓએ આજે જોડાતાની સાથે એવું કહ્યું છે કે આ દેશમાં જે પ્રકારે નરેન્દ્રભાઈ અને એમની સરકાર કામ કરી રહી છે એ જોતા અમે અમારી જાતને ન રોકી શક્યા અને એમના સમર્થન માટે અમે પોતે કોઈ પણ જાતની અપેક્ષા વગર આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છીએ. લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે ત્યારે તેલંગાણાના રાજ્યપાલ પદેથી ટી સુંદરરાજને સોમવારના રોજ રાજીનામું આપ્યું હતું, જેને મંગળવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મંજૂર કરી દીધું. પ્રાથમિક માહિતી અનુસાર ટી સુંદરરાજન લોકસભાની ચૂંટણી લડે તેવી શક્યતાઓ છે. તેઓ 2019 સુધી તામિલનાડુ ભાજપના પ્રમુખ હતા. ત્યારબાદ તેમની તેલંગાણાના રાજ્યપાલ તરીકે નિમણૂક થઈ હતી. લોકસભા ચૂંટણીની જાહેરાત થતાની સાથે વિવિધ રાજકીય પક્ષો સમજૂતી કરવા લાગી ગયા છે. બીજી બાજુ બેઠક વહેંચણી મુદ્દે નારાજ થઈને ભાજપનું નેતૃત્વ હેઠળના એનડીએમાં સામેલ લોકજનશક્તિ પાર્ટીના પશુપતિનાથ પારસ મોદી સરકારમાંથી મંત્રી પદેથી રાજીનામું આપ્યું છે. ગતરોજ બિહારમાં એનડીએની બેઠક સમજૂતી જાહેર કરાઈ, જેમાં પશુપતિનાથ પારસના જૂથને એક પણ બેઠક આપવામાં આવી ન હતી, જ્યારે તેમના વિરોધ ચિરાગ પાસવાનના જૂથને બિહારમાં લોકસભાની 5 બેઠક ફાળવવામાં આવી. બિહારમાં એનડીએસમાં ભંગાણ બેઠક થયું ત્યારે સમજૂતીથી નારાજ પશુપતિ પારસનું આ રાજીનામું સામે આવ્યું છે.
સમાચારમાં આગળ વાત કરીએ પાટણની. પાટણ એલસીબી પોલીસે તમંચા, પિસ્તોલ અને કાટી સાથે 2 ઈસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રાધનપુર ખાતેથી કનુ રાણા નામના શખ્સના ઘરે પોલીસે રેડ કરી 2 તમંચા, 1 પિસ્તોલ અને 5 કાર્ટીઝ રેડ દરમિયાન જપ્ત કરી. તો ઝડપાયેલ શખ્સની સઘન પૂછપરછમાં મહેસાણાના દીપક ઠાકોરને પણ કનુ રાણાએ પિસ્તોલ આપ્યું હોવાનું જણાવતા પોલીસે બંને આરોપીને ઝડપી તેઓની વિરુદ્ધ આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે. બનાસકાંઠા લોકસભાની ચૂંટણીને લઈને પાલનપુર ખાતે જિલ્લા કલેક્ટર દ્વારા મીડિયા સેન્ટરનું ઉદ્ઘાટન કરાયું. લોકસભા સામાન્ય ચૂંટણી દરમિયાન બનાસકાંઠા જિલ્લાના ચૂંટણીલક્ષી વિગતો મળી રહે તથા મીડિયામાં પ્રસારિત પેઇડ ન્યૂઝ તેમજ આચારસંહિતા ભંગ અંગે ચૂંટણી પંચનું ધ્યાન દોરવા માટે ચૂંટણી પંચના નિર્દેશ અન્વયે મીડિયા સેન્ટરનો પ્રારંભ કરાયો છે. પાલનપુરની માહિતી કચેરી ખાતે જિલ્લા કલેક્ટર વરુણકુમાર બનવાલે મીડિયા સેન્ટરને રિબિન કાપીને ખુલ્લું મૂક્યું હતું. રાપરમાં દર વર્ષે મુખ્યત્વે રવિ પાકનું વાવેતર કરવામાં આવે છે, જેમાં જીરું, એરંડા, ગુવાર, કપાસ, ઘઉં, રાયડો, વરિયાળી, ઈસબગુલનું વાવેતર કરાય છે. ત્યારે આ વર્ષે જીરું અને રાયડાના પાકનું મબલક ઉત્પાદન થયું છે. રાપરના 97 ગામો અને 240 વાંઢો તથા ખડીર વિસ્તારમાં ભાગ્યે જ કોઈ ખેડૂત હશે કે તેઓ જીરાનું વાવેતર ન કર્યું હોય. ત્યારે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે દરરોજ 600 થી 700 બોરી જીરું, 700 બોરી રાયડો, 500 થી 600 બોરી એરંડા તેમજ 125 બોર ગુવારની આવક થાય છે. રાયડો, જીરું, એરંડા, ગુવારની આવક ચાલુ છે. અત્યારે રાયડો 500 થી 700 બોરીની આવક છે, જીરું 600 થી 700 બોરીની આવક છે, એરંડાની 700 થી 800 બોરીની આવક છે અને ગુવારની 100 થી 150 બોરી. જીરાના ભાવ 4000 થી કરીને 4800 સુધીના પડે છે. રાયડાના ભાવ 930 થી 960 છે, ગુવારના ભાવ 900 થી 960 છે, એરંડાના ભાવ 1130 થી 1160. વ્યવસ્થા સારી વ્યવસ્થા છે એપીએમસીમાં. વેપારીઓની તાત્કાલિક ખેડૂતોનો માલ તોલાઈ જાય છે, તાત્કાલિક નાણાં આપી દે છે. નડિયાદ શહેરમાં ડમ્પર ચાલકોની દાદાગીરી ખૂબ જ વધી ગઈ છે, જેમાં ખાનગી ટીવીના પત્રકાર પર હુમલો કર્યો છે. તેમાં ઓવરટેક કરવાને લઈને ડમ્પર ચાલકોએ હુમલો કર્યો. ડમ્પર ચાલકને રોકતા અન્ય લોકોને બોલાવી હુમલો કર્યો છે. તેમાં 20 થી 25 માણસોને લાકડીની હોકીથી હુમલો કર્યો છે. જલક નહેર પાસે આ બનાવ બન્યો છે. તેમાં 100 નંબર પર કોલ કરવા છતાં પોલીસે ફોન ન ઉપાડ્યા તે ચોંકાવનારી બાબત છે. અગાઉ પણ ડમ્પર ચાલકોએ ઘણા અકસ્માત કર્યા છે, તેમના પર કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, જેથી સ્થાનિકોમાં પણ આક્રોશ ફેલાયો છે. અગાઉ ખેડા તરફના જૂના હાઈવે પર રતનપુર અનમોલ હોટલ નજીક બાઇક ઊભું રાખી પતિની ઉડી ગયેલ ટોપી લેવા ગયેલી મહિલાનું ડમ્પરે ટક્કર મારતા માથા પર તોતિંગ ટાયર ફરી વળતા ઘટના સ્થળે મોત થયું હતું. આ અકસ્માત સર્જી ડમ્પર ચાલક ફરાર થઈ ગયો હતો. આમ આદમી પાર્ટીના વિસાવદનના એમએલએ ભૂપત ભાયાણી રાજીનામું આપી ભાજપમાં જોડાયા છે. ત્યારે તેમની ખાલી પડેલ બેઠકની પેટા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર ન કરાતા પૂર્વ એમએલએ ભૂપત ભાયાણી પ્રદેશ ભાજપ પ્રમુખ CR પાટીલને તેમના નિવાસસ્થાને મળીને પેટા ચૂંટણી જાહેર કરવા બાબતે ચર્ચા કરી અને ગુજરાત હાઈકોર્ટમાં વિસાવદનની ચૂંટણીને લઈને મેટર પેન્ડિંગ હોવાથી ચૂંટણી જાહેર થઈ નથી. હાલ કાયદાકીય રીતે એનો શું રસ્તો નીકળે એ બાબત અમારા માનનીય પ્રદેશ અધ્યક્ષ શ્રી પાટીલ સાહેબ જ જોવે છે. તો પાટીલ સાહેબ આ મામલાનો સુખદ અંત કેવી રીતે આવી શકે અને સમયસર નિયત સમયમાં માનનીય ચૂંટણી પંચે જાહેર કરેલી તારીખોમાં જ ચૂંટણી થાય એવા પ્રયાસો માનનીય પ્રદેશ અધ્યક્ષ શ્રી પાટીલ સાહેબની કક્ષાએથી અત્યારે શરૂ છે. નર્મદા જિલ્લામાં લોકસભાની તેમજ નાંદોદ અને ડેડિયાપાડા એમ 2 બેઠકો પર ચૂંટણી યોજાવાની છે અને આ બંને બેઠકો પર શાંતિપૂર્ણ રીતે મતદાન થાય માટે નર્મદા જિલ્લામાં બાહ્ય પોલીસ સુરક્ષા દળ તૈનાત કરી દેવાયું છે.
બીએસએફના સુરક્ષા જવાનોએ રાજપીપળા શહેર વિસ્તારના નિરીક્ષણ માટે રાજપીપળા ટાઉન પોલીસ સાથે ફ્લેગ માર્ચનું આયોજન કર્યું અને આગામી ટૂંક સમયમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે વહીવટી તંત્રની સાથે નર્મદા પોલીસ પણ સજ્જ બની છે. नर्मदा पुलिस की तरफ से एसपी सर की सूचना मुताबिक सारे पुलिस स्टेशन के विस्तार में बीएसएफ की कंपनी के साथ और स्थानिक पुलिस के साथ फ्लैग मार्च और एरिया डोमिनेशन की एक्सरसाइज करी गई है और स्पेशल तकेदारी रखी जा रही है कि चूंटनी के मुताबिक जो कि 7 मई को अनाउंस हुई है उसके दरमियान जितनी भी पुलिस की तरफ से तैयारी मैक्सिमम तैयारी हो सकती है वह की जा रही है, जिसके अंदर आपके प्रोहिबिशन रिलेटेड केसेस, नॉन अवेलेबल वारंट एग्जीक्यूशन, प्रिवेंटिव एक्शन, फ्लैग मार्च, रूट मार्च इत्यादि कराए गए हैं. हर सेंसिटिव और एक्स्ट्रा सेंसिटिव एरियाज में फ्लैग मार्च डोमिनेशन बीएसएफ की कंपनी के साथ किया जा रहा है. કાજલ હિન્દુસ્તાની દ્વારા પાટીદાર દીકરીઓ પર વિવાદિત નિવેદન આપ્યું હતું ત્યારે આ વિવાદિત નિવેદનને લઈને પાટીદાર સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વિવિધ જગ્યાએ વિવાદિત નિવેદનને લઈને કાજલ હિન્દુસ્તાની સામે ફરિયાદ નોંધાવી રહ્યા છે ત્યારે ઉત્તર ગુજરાત પૂર્વ પાસ કન્વીનર નરેન્દ્ર પટેલે પણ આ મામલે ફરિયાદ આપી છે. મહેસાણા શહેર બી ડિવિઝન પોલીસ મથકે લેખિત ફરિયાદ આપી છે અને કાજલ હિન્દુસ્તાની સામે કાયદાકીય પગલાં ભરવાની માંગણી કરવામાં આવી છે. હિન્દુસ્તાનીએ સુરતના એક પ્રોગ્રામમાં મોરબી શહેરના અમારે પાટીદાર દીકરીઓ કે જે 15 થી 17 વર્ષની ઉંમરની હોય એમના ઉપર કોઈ પણ આધાર પુરાવા સિવાય ફક્ત લોકસભાની ચૂંટણીમાં પોતાની ટીઆરપી અને વાહી કરવા માટે ગંદા અને નીચલી કક્ષાના આક્ષેપો કર્યા છે. એના વિરોધમાં સમગ્ર મોરબી જિલ્લાના પાટીદારો, સમગ્ર ગુજરાતના પાટીદારોનું ખાસ તો નારી શક્તિનું ભયંકર અપમાન કર્યું છે. આ સરકાર નારી શક્તિનું વખાણ કરે છે અને એક બાજુ આવા લેભાગુ તત્વો પોતાની પ્રસિદ્ધિ માટે આવા ગંદા આક્ષેપો કરે, ખરેખર ચલાવી લેવાય નહીં. એના વિરોધમાં તપાસ થવી જોઈએ અને એના ઉપર એફઆઈઆર નોંધી અને એને ખરેખર કડકમાં કડક કાર્યવાહી કરવા માટે આજે અમે સમગ્ર મહેસાણા જિલ્લાના પાટીદાર સમાજ વતીથી મહેસાણા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર કરી છે અને ટૂંક સમયમાં જો એના ઉપર કોઈ પગલાં લેવામાં નહીં આવે તો અમે મહેસાણા જિલ્લાની એક મોટી મિટિંગ બોલાવીને અને એના વિરોધમાં આગળની રણનીતિ બનાવીશું. બિલકુલ તથ્ય નથી. આ આક્ષેપો કરે એ પછી અમે અમારી પાસ ટીમથી અને અમારા પાટીદાર યુવાનો વતીથી ત્યાં મોરબીમાં અમે તપાસો કરાવી અને ઊંડી સોસાયટી અને કોલેજમાં પણ તપાસ કરાવી. બિલકુલ આમાં તથ્ય નથી અને તથ્ય હોય તો હું એને પડકાર ફેંકું છું કે મીડિયા સમક્ષ એના પુરાવા રજૂ કરે. યાત્રાધામ અંબાજી ખાતે પોલીસનો એક સદભાવનાવાળો ચહેરો સામે આવ્યો, જેમાં અંબાજી પોલીસે અંબાજીમાં દારૂ પીતી મહિલાઓને શાકભાજીનો ધંધો ચાલુ કરાવ્યો છે, જેને લઈને હવે તેમના ભવિષ્યના જીવનમાં પોલીસે એક રોશનીની કિરણ ઉમેરી છે. યાત્રાધામ અંબાજી ખાતે છેલ્લા કેટલાય સમયથી ગામમાં દેશી દારૂનું વેચાણ વધતું હતું, જેને લઈને ક્યાંક ને ક્યાંક અંબાજીની ગરિમાને ઠેસ પહોંચતી રહી હતી. ત્યારે અંબાજી પોલીસ દ્વારા એક અનોખી વિચારધારા બતાવીને આ મહિલાઓને દારૂ વેચાણના રસ્તેથી દૂર કરીને સન્માનભર્યું જીવન આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આ મહિલાઓને શાકભાજીનો વ્યવસાય ચાલુ કરી આપવામાં આવ્યો છે અને આ મહિલાઓ હવે અંબાજીમાં શાકભાજી વેચીને ગુજરાન ચલાવી રહી છે. दारू बेचती थी अंबाजी में और अंबाजी पुलिस स्टेशन वाले मैंने पकड़ी में मारा ऊपर केसो खूब થઈ ગયા. તો હવે એમને મને એમ સમજાય કે હવે દારૂ વેચવાનું બંધ કરીને તું શાકભાજીનો ધંધો ખોલ, એ ઇજ્જતનો કહેવા છે ને તાર છોકરો પણ
મસ્ત જિંદગી જીવશે. એટલે મને આ ધંધો પોલીસ વાળોને કરી આલ્યો છે. હવે મારે શાકભાજી વેચવી છે ને દારૂનો ધંધો કરવો નથી. આ પોલીસ સ્ટેશન વાળો સાહેબોને મારા તરફથી હું આભાર માનું છું. 3-4 વર્ષથી દારૂ વેચતી હતી. હવે અંબાજી સાહેબોને મને દારૂ બંધ કરાવી દે. સારી રીતે હું શાકભાજીનો ધંધો કરું છું. ને મને જોઈને બીજા લોકોએ પણ સુધરી જશે. એમને અમે કે કોઈ બી વ્યસન કરતા હોય એમને અમે સુધારી કે વેચવાનું બંધ કરી. એ કોઈ બી વેચતા હોય ને એમને બી અમે ના પાડી દઈએ કે આ વેચવાનું બંધ કરી દે. આપણે સારી રીતે શાકભાજીનો ધંધો કરીએ ને સારી રીતે આપણી ઇજ્જત સારી રહે. આ અંગે અંબાજીના પીઆઈ GR રબારીએ જણાવ્યું કે આ મહિલાઓ વર્ષોથી અહીં દારૂનું વહેંચાણ કરતી હતી. પોલીસ દ્વારા તેમને પકડી પાડીને જેલ હવાલે કરવામાં આવી હતી, પરંતુ તેઓ ફરીથી છૂટીને આ દારૂનો ધંધો ફરીથી શરૂ કરી દેતી હતી. આ મહિલાઓને સમજાવીને તેમને દારૂનો ધંધો બંધ કરાવીને શાકભાજી વહેંચવાની સલાહ આપી અને કહ્યું કે જો તમે દારૂ વહેંચશો તો તમારી કમાણી પોલીસ અને કોર્ટ કચેરીના ધક્કાઓમાં જતી રહેશે, જેમાં તમારા પૈસા અને આબરૂ બંનેનું નુકસાન છે. તેના બદલે જો તમે શાકભાજીનો ધંધો કરશો તો તમને નફો અને આબરૂ બંને મળશે, જેને સમજીને આ મહિલાઓએ શાકભાજીનો ધંધો શરૂ કર્યો છે. અંબાજી પોલીસ સ્ટેશન ખાતે અંબાજી ટાઉન વિસ્તારમાં અમુક બહેનો જેઓ વિધવા છે, ગરીબ છે, દારૂ વેચતી તેઓ ધ્યાનમાં આવતો મહેરબાન SP સાહેબ તરફથી એક પોઝિટિવ વર્કિંગ કરવાની એમને જાણ કરી હોવાથી અમે કે બહેનોને બોલાવીને એમને દારૂના ધંધા સાથે સંકળાયેલા હતા તો એમને બજારમાં દારૂની જગ્યાએ શાકભાજી વેચવાના ધંધા સાથે સાંકળવા માટે પ્રયત્નો કરેલા અને એમને સમજાવેલ કે શાકભાજી વેચો એમાં તમને સારો ફાયદો પણ થશે, કોઈ હેરાનગતિ પણ નહીં થાય અને સમાજમાં એક સારી ઇજ્જત જળવાઈ રહેશે. જે બહેનોને એવું સમજાવતો અમારા તથા SP સાહેબ દ્વારા અત્યારે અંબાજી ટાઉન ખાતે ઘણી દેશી દારૂ વેચતી બહેનો શાકભાજી વેચવાનું ચાલુ કરેલ છે, જેને શાકભાજી માટે જગ્યાઓ ફાળવેલ છે અને જેને અત્યારે શાકભાજી વેચવામાં ખૂબ જ સારી નફો પણ મળી રહ્યો છે અને ઇજ્જત પણ મળી રહી છે. અને એ ધંધા સાથે જોડીને પોલીસે એમને આ દારૂની બદીથી અને આ ધંધાથી કાયમ માટે दूर करेल छे. दारू का धंधा बंद करके इन्हें सब्जी का धंधा कराया तो बहुत अच्छा किया. बहुत बढ़िया. इनकी इज्जत बनी, लोगों के दिमाग में इनकी वैल्यू हुई और इनके खुद के बच्चे अच्छी तरह पल जाएंगे. એના સ્થાનિક અને આજુબાજુના જે દારૂ વેચનારા અને જે દારૂમાં પ્રવૃત્તિઓમાં સંકળાયેલા છે વેચવા માટે બહેનો હોય કે પછી ભાઈઓ હોય, પણ ખરેખર આ દૂષણ બંધ થવું જોઈએ અને એમને ઇતર પ્રવૃત્તિ એટલે કે શાકભાજીનો ધંધો છે, કોઈ નાના ગૃહ ઉદ્યોગ છે, એવા એ તરફે વાળવા જોઈએ. અને જે અહીંની સ્થાનિક પોલીસ એટલે કે અંબાજી પોલીસ સ્ટેશનથી એટલે કે PSI અને બીજી પોલીસે અહીંના સ્થાનિક પોલીસે જે આ બહેનોને જે દારૂ વેચતા હતા 12 માસ તેમને અહીંયા શાકભાજીનો ધંધો ચાલુ કરાવ્યો છે સ્થાનિક લેવલે. એટલે એક સારી પ્રવૃત્તિ તરફ વાળી રહ્યા છે અને એમાંથી રોજગારી મેળવશે અને એમનું ભરણ પોષણ કરશે ખરેખર. અને આવું આજુબાજુના 6-7 કિલોમીટરના આ પવિત્ર યાત્રાધામ છે, એટલે આજુબાજુના 7 કિલોમીટરના એરિયામાં ખરેખર આ દૂષણ બંધ થવું જોઈએ. આપણું પવિત્ર યાત્રાધામ છે એટલે અહીંના લોકોને, સ્થાનિક લોકોને ખરેખર તો આવા કોઈ ચાની કીટલી છે, ભજીયાવાળા છે, પછી શાકભાજીનો ધંધો છે, પછી ગૃહ ઉદ્યોગ, ઇતર ગૃહ ઉદ્યોગ છે, તેમાં એ તરફ વાળવા જોઈએ. અહીંની જે પોલીસની કામગીરીનું ખરેખર કામગીરી જે કરી છે શાકભાજીના ધંધા માટે, એ કામગીરી એ સરાહનીય છે. અંબાજીમાં જ્યારે આ પહેલ શરૂ કરવામાં આવી અને આ બહેનોને જ્યારે લોકોએ આ દારૂની જગ્યાએ શાકભાજી વેચતા જોયા તો તેમના પણ પોલીસની આ કામગીરીને સરાહનીય તેમને બતાવી અને આ મહિલાઓના ઉજ્જવળ ભવિષ્ય માટે કામના કરી હતી. અને બીજા લોકોએ પણ આ પરથી શીખ લઈને સારા જીવન તરફ વળવા માટે પ્રેરણા લેવાની વાત કરી હતી. બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ, બનાસકાંઠા. તો હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર અને ન્યૂઝ અપડેટ માટે આપ ખાસ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.